નમસ્તે મિત્રો, આજે હું બનાવવાની છું કાઠિયાવાડી દરબારી સ્ટાઇલ અમારું સરગવા બટેટાનું શાક। આ રેસીપી ખૂબ જ સરળ છે બનાવવામાં, ટેસ્ટી લાજવાબ બને છે આ સબ્જી। આ શાકમાં કોઈ ગરમ મસાલા કે ખડા મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી। આ શાક ભાત જોડે, રોટલી જોડે ખૂબ જ સરસ લાગે છે। હવે મેં સરગવો અહીં 3 સિંગ લઈ લીધી છે સરગવાની, જે આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું। હવે અહીં મેં 3 મીડિયમ સાઇઝના બટેટા બી લઈ લીધા છે, તેને બી આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું। અને હવે બટેટા અને સરગવા આપણે પાણીમાં સાફ કરી લેશું, ધોઈ લેશું। હવે શાકના વઘાર માટે મેં એક લીલું મરચું લીધું છે, જેને મીડિયમ સાઇઝમાં મેં કટ કરી લીધા છે। હવે એક કડાઈમાં 3 ટેબલસ્પૂન જેવું તેલ લીધું છે। હવે પહેલાં એમાં મેં મરચાં તળી લીધા છે, જે આ મરચાં શાક જોડે તળેલા મરચાં ખૂબ જ સરસ લાગે છે। હવે મરચાં આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આપણે ઉપરથી મીઠું અને ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કરવાનું છે। ધાણા જીરું પાવડરનો ટેસ્ટ તળેલા મરચાંમાં ખૂબ જ સરસ આવે છે। હવે સેમ કડાઈમાં આપણે તેલ ગરમ છે, 1 ચમચી આપણે રાઈ જીરું એડ કરી લેશું। 1 લાલ સૂકું મરચું એડ કર્યું છે। હવે લીલા મરચાં અને હિંગ એડ કરીને આપણે કાપેલા બટેટા અને સરગવો એડ કરી લેશું। આપણે બરોબર મિક્સ કરવાનું રહેશે। હવે 5 મિનિટ મિક્સ કર્યા પછી મેં કડાઈમાં 1 ચમચી હળદર એડ કરી છે, 1 ચમચી મીઠું એડ કર્યું છે અને ધાણા જીરું પાવડર 2 ચમચી મેં એડ કર્યું છે। ધાણા જીરું પાવડરનું પ્રમાણ આ શાકમાં થોડું વધારે હોય છે, રસો ઘટ થાય અને ટેસ્ટ માટે। 5 મિનિટ આપણે શાકને સોતે કરશું અને વચ્ચે તેલમાં જગ્યા કરીને આપણે કૂટેલું મરચું જે છે, આપણે લસણ મરચાંની પેસ્ટ બનાવીએ છીએ, એ પેસ્ટ આપણે જગ્યા કરીને તેલમાં એડ કરશું અને તેલમાં થોડીક વાર સોતે કરશું। પછી બધું બરોબર મિક્સ કરીને આપણે 2 ગ્લાસ જેવું પાણી એડ કરવાનું રહેશે। પાણી એડ કર્યા પછી આપણે સબ્જીને 10 મિનિટ માટે બોઇલ કરી લેશું અને હવે આપણે સબ્જીને 10 મિનિટ પછી ચેક કરી લઈએ છીએ। આપણી સબ્જી એકદમ બરોબર બની ગઈ છે, આપણું શાક એકદમ બોઇલ થઈ ગયું છે, સરસ થઈ ગયું છે, રસો ઘટ થઈ ગયો છે। આ શાક ખૂબ જ સરસ બને છે, સિરિયસલી બિલીવ મી, એકવાર તમે આ ઘરે શાક જરૂર ટ્રાય કરજો। જો આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।